સ્વાસ્થ્ય માટે ધર્મનો ઉપયોગ બંધ થાય, સત્તા લોકો પાસે છે, સરકાર પાસે નહીં. ફારૂક અબ્દુલ્લા. જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાએ ગુરુવારે માતા શેરાવાલીને સમર્પિત ભજન ગાઈને લોકોને ચોંકાવી દીધા હતા. તેમના ભજનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અબ્દુલ્લાએ કટરામાં રોપવેના નિર્માણના મુદ્દા પર પણ વાત કરી અને કહ્યું કે માતા વૈષ્ણોદેવી મંદિરના સંચાલન માટે જવાબદાર લોકોએ આવા કામ કરવાનું ટાળવું જોઈએ, જેનાથી લોકોને મુશ્કેલી થાય. કટરાના એક આશ્રમમાં ભજન કાર્યક્રમમાં ગાયક અને બાળકો સાથે જોડાતા અબ્દુલ્લાએ ગાયું, તૂને મુझे बुलाया शेरावालिए, मैं आया शेरावालिए. ફારૂકના આ ભજનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ પ્રસંગે બોલતા અબ્દુલ્લાએ રોપવે પ્રોજેક્ટ સામે કટરાના લોકોના વિરોધને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે મંદિર ચલાવનારાઓએ એવું કોઈ પણ કામ ન કરવું જોઈએ જે સ્થાનિક લોકોના હિતોને નુકસાન પહોંચાડે અથવા તેમના માટે સમસ્યા ઊભી કરે. ફારૂક અબ્દુલ્લાએ શહેરના હિતોને ધ્યાનમાં લીધા વિના રોપવે બાંધવા બદલ બોર્ડની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે તમે હિંમત બતાવી અને આને રોકવા માટે બહાદુરીથી લડ્યા. તેઓ સમજી ગયા છે કે સત્તા લોકોની છે, સરકારની નહીં. અબ્દુલ્લાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે લોકો પાસે સરકાર બનાવવા અથવા તોડવાની સત્તા છે અને હવે અધિકારીઓ તેમની પાસે રોપવે ક્યાં બાંધવો જોઈએ તે વિશે વાત કરવા માટે સંપર્ક કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આ પહાડોમાં રહેતા લોકો માતાના આશીર્વાદથી અહીં રોજીરોટી કમાવા માટે આવે છે, પરંતુ તેઓ ભૂલી ગયા છે. તેઓ વિચારે છે કે તેઓ જ સર્વસ્વ છે. તેઓ કંઈ નથી. જ્યારે ભગવાનની ભક્તિ શક્તિ પ્રવર્તે છે ત્યારે તે થાય છે. કેલિફોર્નિયામાં શું થઈ રહ્યું છે તે જુઓ. અબ્દુલ્લાએ કહ્યું કે તમામ ધર્મોની મૂળભૂત ઉપદેશો સમાન છે અને ઘણીવાર લોકો પોતાના સ્વાર્થ માટે ધર્મનો દુરુપયોગ કરે છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.